નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમે કાવ્ય 7 શ્યામ રંગ સમીપે ભણી ગયા. હવે આજે આપણે પાઠ 8 અમરનાથની યાત્રા ભણવા જઈ રહ્યા છીએ. એના લેખિકા છે વિનોદી રમણલાલ નીલકંઠ. આપણા જે વિદ્વાન સાહિત્યકાર છે રમણલાલ નીલકંઠ, એમના સુપુત્રી છે. અને એ પછી આપણે પહેલાં લેખિકા વિનોદીની નીલકંઠ વિશે સમજીએ, જાણીએ એમના જીવન વિશે. એ પહેલાં આપણે દર વખતની જેમ પહેલાં પ્રવાસ નિબંધ એટલે શું એ વિશે જાણીશું. સૌથી પહેલાં નિબંધ એટલે શું હું એ તમને કહીશ, અને પ્રવાસ નિબંધની શરૂઆત ક્યારથી થઈ એ પણ હું તમને કહીશ. નિબંધ એક મહત્ત્વનો ગદ્ય પ્રકાર છે. સાવ તુચ્છ વિષયથી લઈને ગહન ચિંતન પણ નિબંધનો આલેખ્ય વિષય બની શકે છે. નિબંધ આપણે ત્યાં વિદેશી અસર હેઠળ શરૂ થયેલો સાહિત્ય પ્રકાર છે. અંગ્રેજીમાં જેને એસે કહેવામાં આવે છે, તેનો અર્થ કોઈ પ્રકારની રચના માટેનો પ્રયત્ન એવો થાય છે. નિબંધમાળાની પ્રસ્તાવનામાં વિશ્વનાથ ભટ્ટ કહે છે, ગંભીર, વિદ્વતાભરી, વ્યવસ્થિત, એકનિષ્ઠ રચનાઓ તેમજ હળવી, વિનોદી, રસડતી, શિથિલ, બંધવાળી રચનાઓ એમાં મુખ્ય બે પ્રકારો જોવામાં આવે છે. પહેલાને સિરિયસ એસે અને બીજા પ્રકારને લાઇટ અથવા તો પર્સનલ એસે એ રીતે ઓળખી શકાય. તે અંગે ઘણા લેખકોએ બીજા નામ પણ સૂચવ્યા છે. શ્રી સુંદરમ કહે છે કે એક સંક્ષિપ્ત, રૂપવતી, એકાગ્ર અને સુશિષ્ટ રીતે ગદ્યમાં લખાયેલી રચના તે નિબંધ એમ કહી શકાય. આ સમજ જોતાં નિબંધ એ ખરેખર પડકારરૂપ સાહિત્ય પ્રકાર છે એમ કહી શકાય. આપણો પહેલો નિબંધકાર નર્મદ કહે છે, નિબંધ લખવો એ જેવી તેવી વાત નથી. કાકા સાહેબના મતે નિબંધ એ સાહિત્યનું સર્વોત્કૃષ્ટ અને સમર્થ રૂપ છે. હવે જે પ્રવાસ નિબંધ છે એની શરૂઆત આપણે ક્યાંથી થઈ એ પણ જોઈશું, બરાબર. પણ એ પહેલાં હું તમને કહી દઉં કે પ્રવાસ નિબંધ સૌથી સારામાં સારા જો કોઈના હોય ને તો કાકા સાહેબ કાલેલકરના. એમનો હિમાલયનો પ્રવાસને એ બધા તો બહુ જ ફાઇન છે. તો એ તમને જો કદાચ વાંચવાનો સમય મળે તો વાંચજો કે નિબંધ એ કેવી વસ્તુ છે અને એની શરૂઆત, એનો અંત એ બધું જોવા જેવું છે. તો તમને ક્યારેક નિબંધ લખવો હોય તો મજા પડશે. આ બધું તમે વાંચેલું હશે ને સાંભળેલું હશે તો. આમ તો હું તમને પ્રવાસ નિબંધ વિશે થોડીક ટૂંકી જ માહિતી આપી દઉં છું. મનુષ્ય જીવનનો અભિપ્ત હેતુ આનંદ છે. માનવીના જીવનમાં ક્ષણે ક્ષણે નાવીન્ય હોય તો જ જીવન રસપૂર્ણ બને. ગુજરાતી ભાષામાં કહેવત છે, ફરે તે ચરે બાંધ્યો ભૂખો મરે. સંસ્કૃત ભાષામાં એક ઉક્તિ છે, ચરાતી ચરતો ભગઃ. જગતમાં જે જીવન છે તે બધું જ ચાલ્યા કરે છે. આથી જ કદાચ રવિન્દ્રનાથ ટાગોરે મનુષ્યને સનાતન યાત્રી કહ્યો છે. મનુષ્યના આ સ્થળાંતરની પ્રવૃત્તિ પ્રવાસ શબ્દ દ્વારા ઓળખાય છે. આ ઉપરાંત બી આપણે જોઈએ તો કાલેલકરના નિબંધોથી સ્પષ્ટ થાય છે કે દેશની ભગીની ભાષાઓનો નજીકથી પરિચય, તે ભાષાઓના સાહિત્યના ગાઢ સંપર્ક, દેશવ્યાપી પ્રવાસને લીધે સમૃદ્ધ અનુભવમંડિત દૃષ્ટિ અને નિર્વાજ્ય કલ્પનાશીલતા તેમની નવોન્મેષશાળી પ્રતિભાને વિશેષ સમૃદ્ધ કરે છે. અને તેથી જ તેમના નિબંધો ગદ્ય દેહે વિચારતા ઉર્મિકાવ્યો જેવા બન્યા છે. તેમના નિબંધો જીવનનો આનંદ, જીવનનો વિકાસ, જીવન ભરતી, જીવન સંસ્કૃતિ વગેરે સંગ્રહોમાં સંગ્રહાયા છે. આ બધા જ પ્રવાસ નિબંધો છે. એટલે જ કાકા કાલેલકરના જે નિબંધો છે બધા મોટા ભાગે પ્રવાસ નિબંધો તરીકે ઓળખાય છે. તો નિબંધ એટલે શું અને પ્રવાસ નિબંધ એટલે શું એ મેં તમને સમજાવ્યું. હવે આપણે વિનોદીબેન નીલકંઠ વિશે થોડું જાણીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે વિનોદીબેન વિશે જાણીએ. તેમનો જન્મ અમદાવાદમાં જાણીતી ગુજરાતી સાહિત્યકાર રમણભાઈ નીલકંઠ અને વિદ્યાગૌરી નીલકંઠને ત્યાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ તેમણે અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજ અને માધ્યમિક શિક્ષણ ગવર્મેન્ટ કોલેજ હાઈસ્કૂલમાં મેળવ્યું. 1928માં અમદાવાદની ગુજરાત કોલેજમાંથી અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષય સાથે BAની પદવી મેળવી. 1930માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયોમાં MA થયા. હવે એમની કારકિર્દી વિશે જોઈએ તો તેઓ વનિતા વિશ્રામ, અમદાવાદના અધિષ્ઠાત્રી
હતા તેમજ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ એડમિનિસ્ટ્રેટર રહ્યા. SNDT મહિલા પાઠશાળામાં પ્રાધ્યાપિકા તેમજ વિવિધ સમાચારપત્રોમાં કટાર લેખિકા તરીકે તેમણે કામગીરીની શરૂઆત કરી હતી અથવા તો તેમની કામગીરી હતી. તેમનું સર્જન જોઈએ તો કદલીવન 1946માં એમની નવલકથા છે. આરસીની ભીતર 1942, કરપાસી અને બીજી વાતો 1951, દિલ દરિયાવાન મોતી 1958, અંગુલીનો સ્પર્શ 1965 વગેરે એમના નવલિકા ગ્રંથો છે. રસદ્વાર 1928 એ આપણે અત્યારે એમાંથી ભણવાના છે, બરાબર. નિબંધ સંગ્રહોમાં નારી હૃદયના કુમાસભર્યા ઉઘાડ છે. ઘર ઘરની જ્યોત ભાગ 1, 2, 3, 4 1955, 1958, 1964, 1969માં એમના પ્રસંગ ચિત્રોનો સંચય છે. નિજાનંદ 1976માં પ્રવાસ ચિત્રો છે. વિદ્યાગૌરી નીલકંઠ જીવનચરિત્ર છે. ગુજરાતી અટકોનો ઇતિહાસ 1942 સંશોધન ગ્રંથ છે. એમણે શિશુરંજના 1950, મહેંદીની મંજરી 1956, બાળકોની દુનિયામાં ડોક્યુ, સફરચંદ 1964, પડછંદ કઠિયારો 1964 વગેરે બાળ સાહિત્ય પણ આપ્યું છે. ઘરનો વહીવટ 1959, બાળ સુરક્ષા 1961, મુક્તજનોની ભૂમિ 1966, સુખની સિદ્ધિ, સમાજ વિદ્યા 1968 વગેરે એમના પ્રકરણના પુસ્તકો છે. તો આ મેં તમને વિનોદીબેન વિશે જાણકારી આપી. વિદ્યાર્થી મિત્રો, તમે વિનોદીની વિશે જાણ્યું, એમના જીવન વિશે જાણ્યું, એમની કારકિર્દી વિશે જાણ્યું, એમના સર્જન વિશે પણ જાણ્યું. હવે આપણે જે પાઠ ભણવા જઈ રહ્યા છે અમરનાથની યાત્રા, એ પહેલાં અમરનાથ વસ્તુ શું છે, એ સ્થળ કેવું છે, એ વિશે હું તમને તમને વિડીયો દ્વારા માહિતી આપું છું, જેથી તમને આ પાઠ સમજવો વધુ સરળ બનશે. તો પહેલાં આપણે અમરનાથના સ્થળોની યાત્રાનો વિડીયો જોઈએ, પછી આપણે પાઠની સમજૂતી જોઈએ. તો મિત્રો, અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થ સ્થળ છે. આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં શ્રીનગર શહેરથી ઉત્તર પૂર્વ દિશામાં 135 કિલોમીટર દૂર સમુદ્ર તટ કરતા 13,600 ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ 19 મીટર અને પહોળાઈ 16 મીટર જેટલી છે. ગુફા 11 મીટર જેટલી ઊંચી છે. અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થાનોમાંનું એક માનવામાં આવે છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહેવામાં આવે છે, કેમ કે અહીં જ ભગવાન શિવે મા પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું. મિત્રો, અહીંની પ્રમુખ વિશેષતા પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થયું છે. પ્રાકૃતિક હિમની નિર્મિત થવાને કારણે આને સ્વયંભૂ હિમાની શિવલિંગ એટલે કે બરફાની બાબા પણ કહેવામાં આવે છે. અષાઢી પૂર્ણિમાથી શરૂ કરી રક્ષાબંધન સુધી પૂરા શ્રાવણ મહિનામાં થવાવાળા પવિત્ર હિમલિંગ દર્શન માટે લાખો લોકો અહીં આવે છે. ગુફાનો પરિઘ લગભગ 150 ફૂટ છે અને આમાં ઉપરથી બરફના પાણીના ટીપા ઘણી જગ્યાએ ટપકતા રહે છે. અહીં એક જ એવી જગ્યા છે જેમાં ટપકતા હિમ ટીપાના લગભગ 10 ફૂટ જેટલું શિવલિંગ બનેલ છે. ચંદ્રમાના ઘટવા વધવા સાથે આ બરફનો આકાર પણ ઘટતો વધતો રહે છે. શ્રાવણી પૂર્ણિમાએ તે પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અષાઢ અમાસ સુધી ધીરે ધીરે નાનું થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે, જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે, જે હાથમાં લેતા ચૂરે ચૂરો થઈ જાય છે. મૂળ અમરનાથ શિવલિંગની અમુક ફૂટ દૂર ગણેશ, ભૈરવ અને પાર્વતીના એવા જ અલગ અલગ હિમખંડ આવેલા છે. મિત્રો, એવી લોકવાયકા પ્રચલિત છે કે આ ગુફામાં માતા પાર્વતીને ભગવાન શિવે અમરકથા સંભળાવી હતી, જેને સાંભળીને સદોજાત શિશુ શુક્રદેવ ઋષિના રૂપમાં અમર થઈ ગયા હતા. ગુફામાં આજે પણ શ્રદ્ધાળુઓને કબૂતરની એક જોડી દેખાઈ જાય છે, જેને શ્રદ્ધાળુઓ અમર પક્ષી કહે છે. તે પણ અમરકથા સાંભળી અમર થયા છે. એવી માન્યતા પણ છે કે જે શ્રદ્ધાળુઓ કબૂતરની જોડી દેખાય છે તેમને શિવ પાર્વતી પોતાના પ્રત્યક્ષ દર્શનની ધન્ય કરીને તે પ્રાણીને મુક્તિ પ્રદાન કરે છે, એટલે કે મુક્તિ પ્રદાન કરે છે. એમ પણ માનવામાં આવે છે કે ભગવાન શિવે તેમની અર્ધાંગીની પાર્વતીને આ ગુફામાં એક એવી કથા સંભળાવી હતી જેમાં અમરનાથની યાત્રા અને તેના માર્ગમાં આવનારા અનેક સ્થળોનું વર્ણન હતું. આ કથા કાલાંતરમાં અમર કથા નામથી વિખ્યાત થઈ છે. મિત્રો, અમુક વિદ્વાનોના મત એવા છે કે ભગવાન શંકરે જ્યારે પાર્વતીની અમરકથા સાંભળવા લઈ જતા હતા ત્યારે
તેમણે નાના નાના અનંત નાગોને અનંત નાગમાં છોડ્યા હતા. માથાના ચંદનને ચંદનવાડીમાં ઉતાર્યો, અન્ય પિશુઓને પિશુ ટોપ પર અને ગળાના શેષનાગને શેષનાગ નામક મથક પર છોડ્યા હતા. આ તમામ સ્થળ હજી પણ અમરનાથ યાત્રામાં આવે છે. અમરનાથ ગુફાની સૌથી પહેલી ખબર 16મી શતાબ્દીના પૂર્વાર્ધમાં એક મુસ્લિમ ભરવાડને પડી હતી. આજે પણ ચોથા ભાગનો ચઢાવો તે મુસ્લિમ ભરવાડના વંશજોને જ મળે છે. આશ્ચર્યની વાત એ છે કે અમરનાથ ગુફા એક ગુફા નથી. અમરાવતી નદીના રસ્તા પર આગળ વધતા સમય અન્ય ઘણી નાની મોટી ગુફાઓ દેખાય છે. તે બધી બરફથી ઢંકાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમરનાથના સ્થળો વિશેની જાણકારી મેળવી. હવે ચલો આપણે પાઠને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 8 અમરનાથની યાત્રાએ પ્રવાસ નિબંધની સંક્ષિપ્ત માહિતી લઈશું. લેખિકા વિનોદિની નીલકંઠ દ્વારા રચિત પ્રસ્તુત અમરનાથની યાત્રાએ પ્રવાસ નિબંધમાં લેખિકાએ પ્રવાસ દરમિયાન થયેલા સુખદ અનુભવોનું સુંદર રીતે વર્ણન રજૂ કર્યું છે. લેખિકાએ અમરનાથ યાત્રા દરમિયાન ઘોડે સવારી કરી પહલગામથી ચંદનવાડી જવું એ અસામાન્ય અનુભવ હતો. માર્ગમાં લેખિકાએ ક્ષણે ક્ષણે પ્રકૃતિના પલટાતા સૌંદર્યની શોભા માણી છે. વરસતા વરસાદમાં શેષ નદીના બદલાતા અનેક રૂપોના સ્વરૂપને માણ્યા છે. કુદરતના આવા અનોખા રૂપ જોયા પછી પહલગામ આવી પલંગમાં સૂઈ જવાનું સુખદ પણ લાગે છે. મિત્રો, પ્રસ્તુત આ પ્રવાસ નિબંધમાં લેખિકાએ પોતાના પ્રવાસના સુખદ અનુભવો રજૂ કર્યા છે. લેખિકા સપરિવાર સાથે કાશ્મીર જાય છે અને કાશ્મીરમાં પહલગામ પહોંચે છે. પતિ, 2 દીકરા સુકુમાર અને જગદીપ, દીકરી રંજના પહલગામમાં હોટલમાં રોકાય છે. પછી ચંદન જવાનું નક્કી કરે છે, પણ વૈશાખ મહિનો હોવાથી આગળ જઈ શકાય એમ નથી. તેથી લેખિકાનો પતિ લેખિકાને 2 દીકરા સાથે ચંદનવાડી જઈ આવવાનું સૂચવે છે. દીકરી નાની હોવાથી લેખિકાના પતિ દીકરી સાથે હોટલમાં રહેવાનું નક્કી કરે છે. લેખિકા 2 દીકરા સાથે વહેલી સવારે ઘોડા પર બેસીને ચંદનવાડી જવા નીકળે છે. પહલગામથી શરૂઆતથી જ શેષ નદીને કાંઠે કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે. કાશ્મીરનો વૈશાખ એટલે બેસી ચૂકેલી વસંત ઋતુ. નદીને કાંઠે કેવી સુંદર અભિરમ વનરાય. સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા. પૂર ઝપાટા બંધ વહેતું શેષ નદીનું પાણી અને નદીના કાંઠે વાતાવરણથી આનંદિત થઈ ઉઠેલા સફરજનના વૃક્ષો. જેમ નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ઘસતી પવનથી ઉડી જતી ઓઢળીને ખેંચી પકડવા મથતી મુગ્ધ કન્યાઓની યાદી આપતી ઉજળા નિર્મળા ઉછાળા મારતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી. નદીને જમણે પડખે રળિયામણી ટેકરીઓ ઉપર પાઇનના ઝાડની ગીચ ઝાડીમાં થઈને ઠંડો આહલાદક પવન વહે છે. એવું લાગે જાણે તોફાની નિશાળિયાઓ સિસોટી વગાડીને કન્યાઓને ખીજવી રહ્યા હોય. બુલબુલ, રાજા અને નિષાદ ઘોડાના નામ હોય છે. સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો આનંદમય સમય હતો. હવા તાજગીથી ભરપૂર હતી. રસ્તે ઝાડ, ફૂલ, વન પંખીઓ પણ આવે છે. નાના નાના ઝરણાઓ પણ વારંવાર માર્ગમાં આડા આવે છે. આગળ જતા માર્ગ એકદમ ઊંચાણમાં આવી જાય છે. શેષ નદી દૂર નીચે રહી જાય છે.
ચારે બાજુ બરફથી છવાયેલા ઊંચા નીચા શિખરો હોય છે. ઊંચા પહાડ ઉપરથી વાકી ચૂકી સાંકડી પગદંડી ઉપરથી માર્ગ ચાલ્યો જતો હોય છે. કૂદકા મારતી, ભૂસકા મારતી, ઉતાવળે દોડતી, નાચતી, ગાતી, હસતી, ઉન્માદિની તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની વચ્ચે ઊભેલી વનની સુંદર સ્ત્રી જેવી લાગતી હતી. જમણે હાથે હજારો માઇલ સુધી વિસ્તૃત એવું લીલુંછમ હરગનનું મેદાન છે. એ હરગનના મેદાનમાંથી થઈને શેષ નદી આગળ વધે છે. નદીને કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા છે. બીજી બાજુ લેખિકા ચંદનવાડી પહોંચે છે. ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીનો વળાંક લે છે. નદીને કાંઠે અમરનાથના જાત્રાળુઓ માટે છાપડા બાંધેલા હોય છે. થોડા ચા ઘર પણ હોય છે. નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરીને લેખિકા અને તેમના બે પુત્ર ત્યાં બેસે છે. ભાણામાં લાવેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ થઈ ગઈ હતી. લાંબી મજલ થવાથી વિચિત્ર અને નામ ન આપી શકાય એવું ભોજન લેખિકાના બંને પુત્ર આરોગી ગયા. વળી વરસાદ પાછો શરૂ થયો. કોણ જાણે ક્યાંથી કાળા ભમ્મર એવા વાદળા આકાશના ગુંબજમાં પથરાઈ ગયા. વરસાદ તૂટી પડ્યો. લેખિકા બે પુત્ર સાથે ફરી પહાલગામ પહોંચી જવાની અધીરાઈ કરે છે. ઘર તરફ જવાનું હોવાથી ત્રણેય ઘોડા પણ રાજીથી દોડવા લાગે છે. રસ્તામાં ઝરણા સ્વરૂપે જે જોયા હતા તે નદીઓના રૂપમાં પલટાઈ જાય છે. હરગનનું વિશાળ મેદાન પણ જાણે રૂપ પલટો કરી બેઠું છે. મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે લેખિકા બંને પુત્ર સાથે પાછા પહાલગામ આવી પહોંચે છે. નવી જગ્યાઓ જોવામાં, કુદરતના ન્યારા રૂપ માણવામાં લેખિકાને જરાય થાક લાગ્યો નથી. આવા સમયમાં પહાલગામ આવ્યા પછી કપડાં બદલીને ગરમા ગરમ કોફી પીને ઓઢી પોઢીને પલંગમાં સૂઈ જવાનું લેખિકાને સુખદ લાગે છે. જેમ પ્રવાસથી આપણે આવી અને આપણે પ્રવાસનો અંત આપણને જેમ સુખદ લાગે છે એમ લેખિકાને અહીં પ્રવાસમાં આવ્યા પછી પલંગ પર સૂતા વખતે જીવનનો અંત પણ સુખદ લાગે છે. જેમ જિંદગી આખી પ્રવાસ કર્યો હોય અને પ્રવાસનો અંત સુખદ લાગે એમ લેખિકાને પહાલગામ આવ્યા પછી પલંગ પર સૂઈ જતા સુખદ લાગે છે. મિત્રો, અહીંયા આપણે અમરનાથની યાત્રાએ પ્રવાસ નિબંધની સંક્ષિપ્ત માહિતી લીધી. ગુલમર્ગ, ખિલમર્ગ, ચશ્મે શાહી, તખ્તે સુલેમાન અગરચબલ, ગધીરબલ આ બધા કાશ્મીરમાં આવેલા સ્થળો છે. આ બધાના નામ તમે જુઓ તો પારકા પરાયા નામ લાગે છે. જ્યારે ચંદનવાડી પોતાનાપણું લાગે છે. ચંદનવાડી શબ્દ સાંભળી તો ગુજરાતીઓને પોતાનાપણું લાગે છે. ચંદનવાડી નામ સાંભળીને કોઈ પણ ગુજરાતી સ્ત્રી હોય, પુરુષ હોય કે વૃદ્ધ હોય ઘોડા પર સવાર થઈને અવશ્ય ચંદનવાડી આવી પહોંચે છે. લેખિકાએ પ્રસ્તુત પ્રવાસ નિબંધમાં પ્રવાસ દરમિયાન થયેલા અનુભવોનું સદ્રશ સુંદર વર્ણન રજૂ કર્યું છે. આપણે સંક્ષિપ્તમાં જોઈએ તો આ પાઠમાં એટલું યાદ રાખવાનું કે લેખિકાએ પહાલગામથી ચંદનવાડી અને ચંદનવાડીથી પહાલગામ સુધીમાં જે કુદરતના ન્યારા સુંદર સ્વરૂપો જોયા, માણ્યા એનું આમાં વર્ણન રજૂ કર્યું છે. આપણે આ જ પાઠને સવિસ્તારથી સમજશું. લેખિકા વિનોદિની રમણલાલ નીલકંઠ. જન્મ ઈસવીસન 1907, મૃત્યુ ઈસવીસન 1987. પ્રકાર પ્રવાસ નિબંધ. પ્રસ્તુત અમરનાથની યાત્રાએ પાઠમાં લેખિકાને પ્રવાસ દરમિયાન થયેલા સુખદ અનુભવોનું વર્ણન છે.
પાત્રમાં જુઓ તો લેખિકા, લેખિકાના પતિ, 2 દીકરા સુકુમાર અને જગદીપ, 1 દીકરી રંજના, શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ અને એમના 2 પુત્ર. બુલબુલ, રાજા, નિશાત ઘોડાના નામ, વેરીનાગ, સોનમર્ગ, ટુલિયન તળાવ સ્થળના નામ, ગુલમર્ગ, ખિલમર્ગ, ચશ્મે શાહી, તખ્તે સુલેમાન અગરચબલ, ગદીરબલ કાશ્મીરમાં આવેલ સ્થળો. વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ સમજ્યા હશો બરાબર. આ પાઠનું જે સારાંશ છે એ પણ હું તમને કહી દઉં કે આ નિબંધમાં પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો લેખિકા વર્ણવે છે. ચંદનવાડી શબ્દમાં ગુજરાતીઓને તથા લેખિકાને પણ પોતાપણું લાગે છે. ઘોડે સવારી કરી પહલગામથી ચંદનવાડી જતાં જતાં પ્રકૃતિની પ્રતિક્ષણ બદલાતી કુદરતી શોભા, તેમાંથી થતો સંગીતનો આભાસ માણે છે. શેષ નદીના બદલાતા વિવિધ સ્વરૂપોનું સૌંદર્ય વરસાદમાં પલળીને પણ માણે છે. કુદરતના ન્યારા રૂપ જોઈ પાછા પહલગામ આવી પલંગમાં સૂવાનો સુખદ લાગે છે. એ વાતને અંતે જીવનના ચિંતન સાથે સાંકળી આપે છે. આ કાવ્યનો શું છે? સારાંશ છે. અને આ કાવ્યમાં આ કાવ્યનો સારાંશ નહીં, આ પાઠનો સારાંશ છે. હવે આ પાઠની ખૂબી શું છે? નિશાળે ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ધસતી, વાયરાથી ઉડી જતી ઓઢણીને ખેંચી પકડવા મથતી મુગ્ધ કન્યાઓની યાદ આપતી, ઉજળા નિર્મળા ઉછાળા મારતા ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી. ગાતી અને હસતી ઉન્માદીની તરંગવંતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની અધ વચ્ચે ઊભેલી વનની મધુશ્રી જેવી ભાસતી હતી. વાક્યોને ધ્યાનપૂર્વક વાંચતા શેષ નદી અને તેના સ્વરૂપોમાં આવતા ફેરફારોને વિનોદીની નીલકંઠે ભાવવાહી રીતે વર્ણવ્યા છે. આ લેખિકાની ખૂબી છે. યાત્રા દરમિયાન વસંત ઋતુ, સૂર્યોદય, હરગન વન અને કાશ્મીરના કેટલાક દૃશ્યો વર્ણન મનમોહક છે. એ પણ એમણે અહીંયા ખાસ આપણું ધ્યાન એ બાબતો પર પણ આપણું ખાસ ધ્યાન દોર્યું છે. તો હવે આ પાઠની થોડીક જે મને થોડા સારા એવા લાગ્યા છે હેતુલક્ષી પ્રશ્નો ને એ બધું તમારે જો કે અત્યારે જે મૂકું છે એ તમારે ગૃહ કાર્યમાં સ્વાધ્યાયની સાથે એ પણ કરવાનું છે. અને પેલું તો મેં જે મોકલ્યું છે એ તમારે સવિસ્તારમાં વર્ગકામની નોટબુકમાં લખવાનું છે. બરાબર સમજણ પડી કે નહીં? ફરીથી કહું છું કે અત્યારે હું જે થોડા હેતુલક્ષી 3-4 વાક્યના પ્રશ્નોના જવાબ અને સવિસ્તાર એ બધું મૂકું છું એ તમારે ગુજરાતી ધોરણ 12ની ગૃહ કાર્યની નોટમાં લખવાનું છે. અને જે મેં પીડીએફમાં અગત્યના હેતુલક્ષી પ્રશ્નો અને સવિસ્તાર પ્રશ્નોના જવાબ મોકલ્યા છે એ તમારે વર્ગકામમાં લખવાના છે. જય જિનેન્દ્ર.